બેન ચાલુ ફોનમાં બેને જો હેલ્મેટ પણ નથી પહેર્યું. જો બેન છુપાવે છે મોઢું, સાઈડમાં જાઓ બેન. એક તો તમે હેલ્મેટ નથી પહેર્યું, એમાં પણ ફોન ચાલુમાં તમે ચલાવો છો. હા એટલે અહીંયાથી જ લીધો છે. તો લોકો જે કહે છે કે બહેનો એકદમ વધારે એક્સિડન્ટ કરે, સાચી વાત છે? ખોટી વાત છે હા, બધા એવા ના હોય વળી. તમે ફોનમાં જ કરો છો ને, કંઈ થયું હોત, કોઈએ તમને ઠોકે કે તમે કોઈને ઠોક્યા હોત પણ તો? હું ધીમે જ હતી, હું નોર્મલ સ્પીડમાં બી નથી, એનથી બી ધીમે હતી. હેલ્મેટ શ્વાસ ચડે છે. અચ્છા, શ્વાસ ચડે છે. હા હૃદયની પ્રોબ્લેમ છે. બહાના તો જુઓ, બેનના બહાના તો જુઓ અહીંયા. સર્ટી છે બેન તમારી પાસે? અત્યારે કઈ હું થોડી કઈ ખિસ્સામાં લઈને ફરતી છું. બેનના બહાના તમે જુઓ કે એમને હૃદયનો રોગ છે, એમને હૃદયની તકલીફ છે શ્વાસ લેવાની. ના તમને કેવી રીતે ખબર કે બહારનું જ માર્યું? તમે હેલ્મેટ શોરૂમ પર ના પડી, હેલ્મેટ નહીં પહેરો. ના એટલા અહીંથી એક જ કિલોમીટર હતું એટલા. ના તમારી એક્સિડન્ટ અકસ્માત થયો. ના થાય ને અત્યારે ધીમે ધીમે આવતો રહે એમ. ના આવવાનું તો ના હેલ્મેટ સાહેબ એમરજન્સીમાં આવવું પડ્યું ને એટલે રસોઈ કરવા ઉતાવળમાં આવ્યો ને. ક્यों नहीं पहना भाई हेलमेट? અભી હેલ્મેટ હે નહીં. हाँ? હેલ્મેટ અભી ઘર હા હેલ્મેટ વગર કેટલા જાય છે? હેલ્મેટ વગર ના જાય છે, બીજા જાય છે તો તમે પણ જાઓ એવું જરૂરી નથી. મને ઘરમાં માથામાં તકલીફ પડે, અળાઈઓ થઈ એટલા માટે કહું છું, બાકી હું પહેરીએ જ છે ને અમે યાર. ભૂલી ગયા સાહેબ. અને સાહેબે ઉપર આવ્યા ને એ તો ભાગી જવાના હતા. ના ના સાહેબ કીધું સાઈડમાં કલાકી સાઈડમાં. તમે કેમ હેલ્મેટ પહેર્યું છે? સેફટી માટે. તો એવું બાનું તો નથી કે ઇલેક્ટ્રિક છે એટલે હેલ્મેટ નથી પહેર્યું. હા એવું. કેમ? હા અહીંયા નજીકમાં જવાનું. આટલું બધું તમે પહેર્યું છે ઘરથી, તો સુરત જઈને આવ્યા તો નજીક તો જવાના નથી. ના અહીંયા નજીકમાં જ નજીક જે જવા અહીંયા મોબાઈલ 4 રસ્તા છે ને ત્યાં જ જવાનું છે. કેમ તમે હેલ્મેટ પહેર્યું છે સાહેબ? સેફટી માટે. સેફટી માટે કે મેમોથી બચવા માટે? સેફટી માટે આપણે તો ઘર જ પહેરીએ જ છીએ. હા હેલ્મેટ કેમ નથી પહેર્યું? ત્યારે શું? પહેરી તો નહીં, અહીંયા ઉભા રહો, એક મિનિટ ઉભા રહો. હા બોલો બોલો. કેમ નથી પહેર્યું? સોલંકી સાહેબ સવારે તો તમે યાર મને પકડ્યો ત્યાં આગળ. પકડે તો પણ ના સુધરે હજી તમે. આમાં કેવું એકવાર ભૂલ કરો પછી બીજી વાર ભૂલ કરો એ રીતે ના. હેલ્મેટ નથી પહેર્યું. બેટરી વાળી હોય. અચ્છા બેટરી વાળી ગાડી છે. ઉપર જશે. અરે બાપ રે, બાનો જોરદાર આપવો જોઈએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. મારું નામ છે જીત વડનસી. આજે આપણે એક એવા મુદ્દાની વાત કરવાના છે કે જેને લઈને છે ને બહુ અત્યારે ચર્ચામાં ચાલે છે કે લોકો છે ને ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરતા, રેશ ડ્રાઇવિંગ કરે છે કે પછી હેલ્મેટ નથી પહેરતા, ગાડી ચલાવતા હોય કે ટુ વ્હીલર ચલાવતા હોય તો લોકો ફોન ઉપર વાત કરે છે. તો આપણે અહીંયા આજે રાજપથ રંગોલી કટ કહેવાય છે કે જે બોપલથી જે રસ્તો જાય છે રાજપથ રંગોલી ક્લબ તરફ, ત્યાં આપણે અહીંયા સાહેબને પૂછીશું કે સાહેબ અહીંયા આપણી સાથે હાજર છે. સાહેબ અહીંયા આટલો બધો ટ્રાફિક છે તો તમે કેવી રીતે મેનેજ કરો? હવે આ એક ખૂબ જ વ્યસ્ત રહેતો રોડ છે. એક બાજુ રિંગ રોડનું ખૂબ જ વધારે ટ્રાફિક આવતો હોય છે હેવી વ્હીકલોનું, અને એક બાજુ આપણે પીક અવર્સ ટાઈમ દરમિયાન સિટીમાંથી અવર જવર કરતા વાહનો વધારે નીકળતા હોય છે પીક અવર્સ દરમિયાન. તો જેથી અમારા ટીઆરપીના માણસો સાથે પોલીસના માણસોનું કોર્ડિનેશન સાથે અહીંયા ટ્રાફિક નિયમનની કામગીરી ચાલુ છે, અને ખૂબ જ વ્યસ્ત રહેતો રોડ છે. એટલે બધાને અમારા તરફથી એટલી સૂચના કે ટ્રાફિકના જવાનો અને ટીઆરપીઓ સાથે કોર્ડિનેશન રાખી અને એમની થોડી હેલ્પ કરો, અને જે પ્રમાણે તમને રોકવામાં આવે કહેવામાં આવે તો રોકાઈ જાઓ એમ. તો આપણે લોકોએ જોયું છે કે તમને જોઈને જે પોલીસ કર્મીઓ હોય છે કે આપણા જવાનોને જોઈને લોકો ભાગી જાય છે, લોકોના મનમાં એવું ડર હોય છે, તો એવું કેમ હોય છે સાહેબ? હવે કદાચ એ લોકો પાસે લાયસન્સ ના હોય કે હેલ્મેટ ના હોય એવું બની શકે, એના લીધે એ લોકો ભાગી જતા હોય છે. પણ હું એવું કહેવા માંગીશ કે તમારે કંઈ ડરવાની જરૂર નથી. ટ્રાફિક તમારા મદદ માટે જ છે ટ્રાફિક પોલીસ, એટલે કોઈ ડરવાની જરૂર નથી. તમે ભૂલ કરી છે તો તેને એક્સેપ્ટ કરો, અને એક ચલણ નાનું મોટું જે હોય તમે લઈ શકો છો. ચલણ આપશે પોલીસ, તો એનાથી તમારે ડરવાની જરૂર નથી. આ તમારી હેલ્પ માટે જ પોલીસ ઊભી છે, અને ટ્રાફિક નિયમન બરાબર કરતા જ હોય છે બધા. એટલે પોલીસને મદદરૂપ થવા માટે મારી વિનંતી છે પબ્લિકને. સાહેબ અહીંયા આટલું બધું ટ્રાફિક થાય છે, ટુ વ્હીલર વાળા, ફોર વ્હીલર વાળા, અહીંયા રિક્ષા વાળા જાય છે, તો અહીંયા કેવા પ્રકારના લોકો બહાના બનાવતા હોય છે કે તમારાથી છૂટી જાય? અને આપ શું કહેવા માંગશો કે લોકોને કયા કયા ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ જેથી એમની પોતાની સુરક્ષા માટે એ વધુ એ થઈ શકે છે, એમને હેલ્પફુલ થઈ શકે? હવે જો હેલ્મેટ ના પહેર્યું હોય તો માણસો અલગ અલગ બહાના કરતા હોય છે કે ઘરે ભૂલી ગયા છીએ, નવું મંગાવવાનું બાકી છે, ઓર્ડર આપ્યો છે, કે પછી ક્યાંક પડી ગયું છે, તૂટી ગયું છે, એવા બધા અલગ અલગ બહાના કાઢતા હોય છે. ક્યારેક નંબર પ્લેટ તૂટેલી હોય છે, તો અને ક્યારેક નંબર પ્લેટ ઉપર ટેપ ચોંટાડેલું હોય છે. તો આવું બધું ના કરવા વિનંતી છે એમને કે જો નંબર પ્લેટ તૂટી હોય તો આરટીઓમાંથી નવી નખાવડાવી દેવી, અને હેલ્મેટ ના પહેર્યું હોય તો તમારે એક્સેપ્ટ કરીને એનો ફાઇન લઈ લેવાનો. એમાં કંઈ 500 રૂપિયાનો ફાઇન હોય છે, જે અને તમારા માટે જ છે ભાઈ.
તમે હેલ્મેટ પહેરશો, તમારા પરિવારની સેફટી છે, તમે બચી જશો તો પોલીસને થેન્ક યુ કહેશો ગમે ત્યારે. એટલે અમારે એ જ પ્રયત્ન હોય છે કે માણસો રૂલ્સ પાલન કરે, સીટ બેલ્ટ પહેરે, હેલ્મેટ પહેરે. એ અમારું પ્રાયોરિટી છે, લોકોની સેફટી અને એમના પરિવારની સેફટી. સાચી વાત છે. જેમ કે સાહેબે કીધું કે અહીંયાથી પોલીસને જો તમે ક્યારે પણ જુઓ, તેમનાથી ડરવાની જરૂર નથી. એ તમારી જ સુરક્ષા માટે છે અને તમારા જ માટે છે. તો આવો આપણે અહીંયા જોઈએ કે લોકો કેવી રીતે અહીંયા ટ્રાફિકનું પાલન કરે છે. અને જો ટ્રાફિકનું પાલન નથી કરતા તો ચલો આપણે એમની સાથે આજે વાત કરીએ કે ભાઈ કેમ લોકો હેલ્મેટ નથી પહેરતા. તો અહીંયા જોઈ શકો છો કે કેટલો ભીષણ અહીંયા ટ્રાફિક છે. લોકો જોઈ શકો છો તમે. અહીંયા સાહેબ સાથે વાત કરીએ. તમે હેલ્મેટ પહેર્યું છે આજે, તો કેમ હેલ્મેટ પહેર્યું છે? સેફટી માટે મારી પોતાની. લોકો તો નથી પહેરતા, તમે કેમ પહેર્યું છે? લોકો નથી પહેરતા એ એમનો પ્રશ્ન છે, લોકોએ પહેરવું જ જોઈએ, પણ મારી પોતાની સેફટી માટે અને એક રિસ્પોન્સિબલ નાગરિક માટે મેં પહેર્યું છે. મારું ઘર બી રાહ જોવે છે, મારા છોકરાઓ છે, મારી વાઈફ છે. પ્લસ અત્યારથી મતલબ દેશે મારી માટે એજ્યુકેશન આ તે બધી ફેસિલિટી આપી, પણ મારે કંઈક આપવાનો વારો છે. હેલ્મેટ નહીં પહેરું, મારું રિસ્ક છે. કન્ટિન્યુ બી જે મારે આપવાનું છે એ બી નહીં આપી શકું. અને સાહેબે તમને રોકે તો તમે ઊભા રહે તો લોકો તો ભાગી જાય છે, તમે કેમ ઊભા રહે અહીંયા સાહેબને પહેરે? વાંક ના લાગી? નહીં, વાંકમાં ના મારો કોઈ ગુનો જ નહીં, તો મને શું બીક રાખવાની? મેં હેલ્મેટ પહેરી છે, પ્રોપર ડ્રાઈવ કરું, ઓવર સ્પીડ નથી હું, તો પછી શું બીક રાખવાની? ધન્યવાદ તમે હેલ્મેટ પહેરવા માટે. આવી જાઓ ભાઈ, અહીંયા આપણે સાહેબને પૂછીશું. ચલો અહીંયા આપણે ભાઈને પૂછીશું. જો અહીંયા આપણી સાથે અહીંયા વાહન ચાલક છે કે ટુ વ્હીલર જેમને હેલ્મેટ નથી પહેર્યું. સાહેબ કેમ હેલ્મેટ નથી પહેર્યું? લાયસન્સ તમારું આપજો ને ભાઈ. હેલ્મેટ કેમ નથી પહેર્યું તમે? ભાઈ જવાબ આપતા નથી ભાઈ. હેલ્મેટ ભાઈ આપણા સેફટી માટે જરૂરી છે, તમારા પરિવાર માટે. તો પ્લીઝ તમે હેલ્મેટ પહેરો, બરાબર. અત્યારે હું તમને હેલ્મેટનો એક ફાઇન આપું છું, હેલ્મેટ નહીં પહેરવાનો. પણ આગળથી તમે હેલ્મેટ પહેરવા માટે પેલા થાવ, એના માટે જ આ ફાઇન બનાવું છું, બરાબર. અમારો બીજો તમે પણ હેલ્મેટ કેમ નથી પહેર્યું ભાઈ? બોલો બોલો, શું કહેવા માંગતો? ભાઈ જો બોલવા માંગતા નથી, અહીંયા સાહેબ ફાઇન બનાવે છે. સાહેબ અહીંયા અમને હેલ્મેટ નથી પહેર્યું એટલે અહીંયા એમને ફાઇન આપવામાં આવ્યો છે. જો અહીંયા ભાઈએ હેલ્મેટ પણ નથી પહેર્યું ને ભાઈને કંઈ જવાબ આપવો નથી. અહીંયા જો અહીંયા ઉભારો. કેમ ભાઈ હેલ્મેટ નથી પહેર્યું? સાઈડમાં આવી જાઓ, સાઈડમાં આવી જાઓ. હેલ્મેટ કેમ નથી પહેર્યું? હું ગયો તો શોરૂમે અત્યારે એક્ટિવા લેવા. અચ્છા, એક બસ દિવસ કાલે. શોરૂમમાં ગયા હતા. તમે હેલ્મેટ શોરૂમ વાળા ના પાડી હેલ્મેટ નહીં પહેરવાનું? ના એટલા અહીંથી એક જ કિલોમીટર હતું એટલા. અચ્છા એવું છે. હા. તો કેમ 1 કિલોમીટર હેલ્મેટ કેમ નહીં પહેરવાનું? વચ્ચે કઈ થયું હતું તમને? ના એટલે બધું ઘરે મૂકીને આવે એમ. ના તમને કઈ એક્સિડન્ટ અકસ્માત થયો હતો? ના થાય ને અત્યારે ધીમે ધીમે આવતો રહે એમ. એક જ કિલોમીટરનો. આપણા પરિવાર માટે, આ તમારા માટે, તમારા પરિવાર માટે ખૂબ જરૂરી છે ભાઈ. તમે હેલ્મેટ પહેરો તો તમને શું તકલીફ પડે છે ભાઈ? તો પછી હેલ્મેટ પહેરવું જોઈએ ને ભાઈ. હવે હેલ્મેટનો હું તમને ફાઇન આપું છું, હેલ્મેટ નથી પહેર્યો એના માટેનો 500 નો. ઓકે, નેક્સ્ટ ટાઈમથી હેલ્મેટ પહેરજો. અત્યારે તમને એક ફાઇન આપું છું. હેલ્મેટ પહેરેલા નીકળી બરોબર. જો ભાઈ જેવું જો તમે બહાનું બનાવતો હતો ભાઈ 1 કિલોમીટર જવું છે હેલ્મેટ નથી પહેરવું એવું ના કરતા. અહીંયા જો સાહેબ એમનો મેમો બનાવે છે, બતાવો ભાઈ. અહીંયા જો ભાઈએ હેલ્મેટ પહેર્યું નથી ભાઈ, અહીંયા આવજો ભાઈ. કેમ ભાઈ હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટ સાહેબ રહી ગયું છે ઘરે, ઘરે પડ્યું છે. આવવાનું તો ના બોલે, હેલ્મેટ કેમ ન ભૂલી? સાહેબ એમરજન્સીમાં આવવું પડ્યું ને એટલે રસોઈ કરવા ઉતાવળમાં આવ્યો ને. એવું ઉતાવળમાં છે, વચ્ચે અકસ્માત થયું હતું? હા સાહેબ, વચ્ચે કઈ એક્સિડન્ટ થયું હતું? હું ગાડી હું ધીમે જ ચલાવું છું, વધારે ફાસ્ટ ચલાવું. સાહેબ આવા લોકો માટે શું કહેવા માંગતો હતો? તમારી સેફટી છે, હેલ્મેટથી તમને સારું છે. એક્સિડન્ટ થાય તો તમારા મગજમાં હેરાન કરે, ખોટા હેરાન થાવ એવું ના કરો અને પહેરો, બરાબર. આ તમારી સેફટી માટે છે. અહીંયા જો અહીંયા કેવી રીતે લોકો હોર્ન મારી છે ટ્રાફિકમાં. જો અહીંયા પાછળ જો બીજા ભાઈ આયા છે, જો બતાવો એમને, પકડો સાહેબ. અહીંયા જો ભાગવાની તૈયારીમાં છે. RJ 12 નંબરની ગાડી છે, ટુ વ્હીલર. અને અહીંયા જો ભાગવાની તૈયારી હતી, ભાઈને પણ પકડી લેવામાં આવે છે. આવો ભાઈ, સાઈડમાં આવો. કેવું હેલ્મેટ નહીં પહેને?
हेलमेट सर अभी है नहीं। જોઈ રહ્યા છો અહીંયા રાજસ્થાન નંબર પ્લેટની ગાડી છે અને અહીંયા ટુ વ્હીલર આ લોકો બેફામ રીતે જે રીતે ચલાવી રહ્યા છે ભાઈ. કેમ ભાઈ તમે helmet નથી પહેરતા? ડ્રાઈવરનો લાયસન્સ આપો ને ભાઈ. ક્यों नहीं पहना भाई हेलमेट? सर अभी हेलमेट है नहीं मेरे पास। हाँ? हेलमेट अभी घर में पड़ा है सर। સાહેબ આવા લોકો માટે તમે શું કહેવા માંગશો? આવા લોકો માટે એટલું કહેવા માંગીશ કે તમે હેલ્મેટ બહુ જ જરૂરી છે. અત્યારે દિવસે દિવસે વધતા ટ્રાફિકની જે સમસ્યા છે અમદાવાદ સિટીમાં, તો ખૂબ જ ટ્રાફિક વધતું જાય છે. જેથી આપણે ટુ વ્હીલર લઈને નીકળ્યા હોય તો અકસ્માત થાય તો ઘણા બધા કેસીસમાં એવું હોય છે કે હેલ્મેટવાળા બચી જતા હોય છે અને વિધાઉટ હેલ્મેટવાળાને માથાની ઇન્જરી બહુ ખૂબ જ આવતી હોય છે. તો હેલ્મેટ આપણી સેફટી માટે બહુ જ જરૂરી છે ભાઈ. અહીંયા મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે ચોકડીમાં કેટલો ટ્રાફિક છે અને અહીંયા ટ્રાફિકમાં ઘણા લોકો એવા છે કે ત્યાં બતાવો જો એમને હેલ્મેટ નથી પહેર્યું. જો આ જો અહીંયાથી બચીને પોલીસથી બચીને આ લોકો જતા રહે. જો અહીંયાથી જો ભાગવાની પૂરી તૈયારી. જો કેવી રીતે લોકો ભાગે છે અહીંયા સાહેબને જોઈને. તો અહીંયા બહેનોએ બધાએ હેલ્મેટ પહેર્યું છે, એ બહુ સરસ સારી વસ્તુ છે. ઉભા રહો કાકા, ઉભા રહો સાઈડમાં લો કાકા, સાઈડમાં લો. અહીંયા જો આમાં આવી જાઓ ભાઈ. કાકા કેમ હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટ છે નથી છે અરે પણ હેલ્મેટ કેમ નથી પહેર્યું ભાઈ? સાહેબ અહીંયા ભૂલી ગયા, માથામાં પેલો થઈ ગયો એટલે નહીં પહેર્યો. ગરમીમાં બહુ એ થઈ ગયું છે. માથામાં કંઈ ના થાય એના માટે જ હેલ્મેટ પહેરવાનું છે. આપણે તમારી અને તમારા વાઈફને સેફટી માટે જ હેલ્મેટ પહેરવાનું. હા, હેલ્મેટ વગર કેટલા જાય છે? હેલ્મેટ વગરના જાય છે, બીજા જાય છે તો તમે પણ જાઓ એવું જરૂરી નથી. નિયમ બધા માટે હોવું જોઈએ ને, પણ નિયમ બધા માટે હોવું જોઈએ. તમે જો કેટલા અહીંયા જો કાકાના બહાના તમે સાંભળી શકો છો. કાકાના બહાના એવું છે કે લોકો નથી પહેરતા એટલે હું નથી પહેરતો. અત્યાર સુધી બધાના રોકડો છે ભાઈ, બધાને ફાઇન આપીએ ગયા છે, બધા બાજુમાં ગયા છે, નહીં ગયા. વ્યાજબી નથી. કાકાના બહાના બહુ જોરદાર છે. કાકાના બહાના તમે જોઈ શકો છો. કાકાનું એવું કેવું છે કે લોકોય નથી પહેરે એટલે હું હેલ્મેટ નથી પહેરતો. હેલ્મેટ હું મને ઘરમાં માથામાં તકલીફ પડી, અળાઈઓ થઈ એટલા માટે કહું છું. બાકી હું પહેરીએ જ છે ને અમે યાર. અમે કઈ ગરીબ માણસ છીએ, એવા નથી કે કાકા વચ્ચે કઈ અકસ્માત થયો તો કોણ જવાબદાર થશે? એ તો પોતાના જોડે બીજો કોઈ અકસ્માત થાય કોઈ આજકાલ લોકો બેફામ ચલાવે છે. તમને કઈ થયું હતું? પણ મારે તો અહીંથી નહીં આટલા જ જવાનું હવે. અહીંથી હિંમત થાય. મજૂરી કામ જરૂરી છે. તમે હેલ્મેટ પહેરો. 90% લોકો હેલ્મેટ પહેરે છે, તમે પણ પહેરો તો 100% થઈ જશે. શું જો ચાલુ ફોનમાં વાત કરે છે? અહીંયા જો સાહેબ અહીંયા ઊભા છે અને ચાલુ ફોને વાત કરે છે. આવું નહીં કરવાનું. તમારું લાયસન્સ આપો ને. સાહેબ કેમ ચાલુ ફોને વાત કરો છો? चालू फोन नहीं है, ये रहा फोन आप देखो। ચાલુ ફોન से ड्राइविंग देखो फोन। किससे बात कर रहे थे आप? अब फोन देखो ना आप। अरे सर फोन देख के ये बहाना कैसे चलेगा सर? सीट बेल्ट क्यों नहीं लगाया? टाइमिंग में आपको सीट बेल्ट क्यों नहीं लगाया? તમે સેફટી બેલ્ટ નથી પહેર્યો એના માટે ઊભા રાખે. સેફટી બેલ્ટ નથી પહેર્યો એનો ફાઇન આપું છું તમને, પણ તમે સેફટી બેલ્ટ પહેરો તમારા માટે સારું છે. તમારું લાયસન્સ આપો। અહીંયા એમનું બહાનું એવું છે ભાઈનું કે અહીંયા બાજુમાંથી નીકળે છે એટલે સીટ બેલ્ટ નથી પહેર્યું. અહીંયા એમને સાહેબ ફાઇન આપવામાં આવે છે. જો અહીંયા બતાવજો ભાઈ. જો અહીંયા એક ભાઈ હેલ્મેટ નથી પહેર્યું. જો હેલ્મેટ કેમ નહીં જતો હતો ને બોપલ જતો હતો એટલે હેલ્મેટ નથી કે કેમ પહેરતા નથી? નથી સાહેબ. છે નહીં. અને આ અકસ્માત છે શું કોણ જવાબદાર? કઈ અકસ્માત થયો તો રસ્તામાં? એવા ના લાયસન્સ છે? હા, લાયસન્સ છે. હેલ્મેટ કેમ નથી પહેર્યું? ભૂલી ગયા સાહેબ સાઈડ ઉપર. આપણે કીધું કે નથી હવે ભૂલી ગયા? એટલે સાઈડ ઉપર એટલે ભાઈ હતા એ લઈ ગયા, હતું એમની જોડે હતું. અને વચ્ચે કઈ રસ્તામાં થયું હતું અને સાહેબે ઉપર આવ્યા ને નહીં તો ભાગી જવાના હતા. ના સાહેબે કીધું સાઈડમાં કરી નાખી સાઈડમાં. ભાઈ એક મિનિટ ઉભા રહેજો ને. જો અહીંયા ભાઈ આપણી સાથે છે. તમે કેમ હેલ્મેટ પહેર્યું છે? સેફટી માટે. હા, સેફટી માટે. તો તમે ના વિચાર્યું એવું કે લોકોએ નથી પહેર્યું તો હું પણ નહીં પહેરું? ના પહેરવું જ જોઈએ ને. પહેરવું જ જોઈએ. હા, કેમ પહેરવું જોઈએ? આપણી સેફટી માટે. મેમોથી બચવા પહેર્યું છે કે safety ના માટે? હું તો હું ઘર અહીંયા બોપલ જ છું. મારી ઓફિસ 4 કિલોમીટર દૂર છે. ઇસ્કોન થઈને જઉં છું ને પાછળથી આવું છું. આજે જ અહીંયા પોલીસ વાળા હોય છે પણ હું રોજ પહેરું છું. થેન્ક યુ હેલ્મેટ પહેરવા. થેન્ક યુ. બીજા લોકોને શું કહેવું તમે કે હેલ્મેટ નથી પહેરવું? ના પહેરવું જોઈએ, હેલ્મેટ બધાએ પહેરવું જોઈએ. કારણ કે Driving કરો છો? સોરી, રેસ ડ્રાઇવિંગ કરો છો તમે? ના આ 40-50 ઉપર જતું જ નથી ને પ્લેટી ના જાય 100 cc. એટલે વધારે જવા દેવાનું બી નહીં અને ચાલે બી નહીં વધારે. થેન્ક યુ. શાંતિ. થેન્ક યુ. જો અહીંયા પાછળ આપણી સાથે બે ભાઈ ઇલેક્ટ્રિક ઉપર છે તો એવું બાનું તો નથી કે ઇલેક્ટ્રિક છે એટલે હેલ્મેટ નથી પહેર્યું? ના એવું તો કેમ નથી પહેર્યું? હા અહીંયા નજીકમાં જવાનું હતું. આટલું બધું તમે પહેર્યું છે ગરમીનું તો દૂર જ જઈને આવ્યા છો, નજીક તો જવાના નથી. ના અહીંયા નજીકમાં જ નજીક જે અહીંયા બોપલ ચાર રસ્તા છે ને ત્યાં જ જવાનું છે. તો હેલ્મેટ કેમ નથી પહેર્યું?
નજીકમાં હતું એટલા માટે ને હમણાં શું એક ઓર્ડર કર્યો છે તો રાઈડર આવી ગયો છે એટલા માટે ઉતાવળમાં હા ગાડી સ્લો જ હતી ઉતાવળમાં નીકળો ને ત્યારે હેલ્મેટ તો બહુ જરૂરી બની જાય. તમે ઉતાવળમાં જશો, અકસ્માત થઈ. પેલા બેન જો અહીંયા જો બેન ચાલુ ફોનમાં બેને જો હેલ્મેટ પણ નથી પહેર્યું. જો બેન છુપાવે છે મોઢું, સાઈડમાં જો બેન. કેમ તમે ચાલુ ફોનમાં આવતા હતા? કામનો ફોન હતો એટલે. એક તો તમે હેલ્મેટ નથી પહેર્યું, એમાં પણ ફોન ચાલુમાં તમે ચલાવો છો. હા એટલે અહીંયાથી જ લીધો છે. તો લોકો જે કહે છે કે બહેનો એકદમ વધારે એક્સિડન્ટ કરે, સાચી વાત છે? ખોટી વાત છે. હા, બધા એવા ના હોય વળી. તમે ફોનમાં જ કરો છો ને, કઈ થયું હોત, કોઈએ તમને ઠોકે કે તમે કોઈને ઠોક્યા હોત તો? હું ધીમે જ હતી. હું નોર્મલ સ્પીડમાં બી નથી, એનથી બી ધીમે હતી. હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ શ્વાસ ચડે છે. અચ્છા, શ્વાસ ચડે છે. હા, હૃદયની પ્રોબ્લેમ છે. બહાના તો જુઓ, બેનના બહાના તો જુઓ અહીંયા. સર્ટિફિકેટ છે બેન તમારી પાસે? સર્ટી હોય તો બતાવો. અત્યારે કઈ હું થોડી કઈ ખિસ્સામાં લઈને ફરતી છું. પછી આપણે રાખવું પડે ને. એના લીધે કે તમે કાચ ખુલ્લો રાખો તો ગભરામણ ના થાય. હેલ્મેટમાં થાય. બેનના બહાના તમે જુઓ કે એમને હૃદયનો રોગ છે, એમને હૃદયની તકલીફ છે શ્વાસ લેવાની. બહાના તમને કેવી રીતે ખબર કે બહારનું જ માર્યું? તમારી પાસે સર્ટી નથી એટલે ડોક્ટરનો. હા એટલે કે ખિસ્સામાં નથી હા, રાખવું. કઈ વાંધો નહીં. મારી વાત સાંભળો. ચાલુ મોબાઈલ હોય ને ત્યારે તમારે ડ્રાઇવિંગ ના કરે. અત્યારે તમે ચાલુ ફોન હતો અને ડ્રાઇવિંગ કરીને નીકળ્યા છો, પ્લસ હેલ્મેટ પહેર્યું નથી, તો આ બધી તમારા માટે છે, અમારા માટે નથી. બરાબર? તમારા માટે જ અમે ઊભા છીએ. હા સારું એક ફાઇન આપી દઈએ. અંકલ હમણાં જ આપે ઓલા ચાર આપ્યું હોય તો અમે નહીં આપી શકીએ. તમે અત્યારે ફરીથી નથી પહેર્યું. ઓલા ચાર રસ્તે હમણાં જ આપે. બતાવો તો પણ તમે ફોન ચાલુ રાખો. ક્યાંથી આવ? ફોનમાં આવી જાય. આમાં નહીં આવતો. આવે જ તે પણ મેસેજ આવી જાય. પણ બીજા નંબર પર આવે ને. આ તો માં વોટ્સએપ કરીને મોકલે. આવશે. ડબલ પેમાં નહીં આવે. એક જ આવશે. એક ગુના માટે એક જ વાર એક જ સજા હોય છે, ડબલ સજા નથી. હેલ્મેટ નું હોય તો એક ગુના માટે એક જ સજા હોય છે. હવે આ બેન જુઓ અહીંયા કેવી રીતે ગુસ્સામાં જતા રહે છે. બેનનું બહાનું બહુ સખત જબરદસ્ત હતું. હવે અહીંયા આપણે આગળ જોઈએ કે અહીંયા જો ભાઈ આવ્યા છે ને, એક મિનિટ સાઈડમાં આવો ને. એક જ મિનિટ આવી જાઓ સાઈડમાં આવો. તમે કેમ હેલ્મેટ પહેર્યું છે? એક મિનિટ ઉતારો ને. કેમ તમે હેલ્મેટ પહેર્યું છે સાહેબ? સેફટી માટે. સેફટી માટે કે મેમોથી બચવા માટે? સેફટી માટે આપણે તો દરરોજ પહેરીએ જ છે. તો બીજા નથી પહેરતા, તમને એવું ના થયું કે તમે બી ના પહેરો? ના, બીજા જે નથી પહેરતા એમને શું કહેજો તમે? સેફટી માટે પહેરવું જરૂરી છે. થેન્ક યુ સર પહેરવા માટે હેલ્મેટ. અહીંયા તમે જુઓ કે અહીંયા પોલીસ કર્મીઓ ત્યાં ઊભા છે, એટલે એમને જોઈને ત્યાં ભાઈ છે ને અહીંયા ઊભા થઈ ગયા છે. આપણે બતાવીશું કે કેવી રીતે લોકોને બીક છે. જોજો ભાઈ છે ને ભાગવાની તૈયારીમાં છે. જુઓ આપણને જોઈને ભાઈ ભાગવાની તૈયારીમાં છે. જો ભાઈ ભાગે છે. અરે ઉભા રહો એક જ મિનિટ ઉભા રહો. કેમ ભાગો છો એમને જોઈને? કેમ ભાગો છો ભાઈ? અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જો ભાગે છે ભાઈ. આપણને જોઈને અહીંયા પોલીસ વાળા ઉભા છે, એટલે અહીંયા જો આવી રીતે તમે ના ભાગશો, અહીંયા તમારી સાથે અકસ્માત થઈ શકે છે. જોઈ લો ભાઈ, અહીંયા બતાવો ભાઈ કેવી રીતે ભાગે છે. અહીંયા જો કેમ ભાઈ હેલ્મેટ નથી પહેર્યું? એટલે સાઈડ ઉપર પડી રહ્યું મારું હેલ્મેટ, કાલે અત્યારે લેવા જવું. શું? અચ્છા હેલ્મેટ લેવા જવું છે બેગ લઈને? એમ? અરે મારી સાઈડ ચાલુ હોય ત્યાં, કાલ રાત્રે અમે મોડા ગયા હતા ને તો મારી હેલ્મેટ ત્યાં પડી રહ્યું છે. રાત્રે મને હેલ્મેટ નતું પહેર્યું? ના, રાતે ભૂલી ગયા હતા. તો અહીંયા તમને ખબર નથી કે રાત્રે તો વધારે અકસ્માત થાય છે અત્યારે? ક્યાં રાતે ગયા? રાતે અમે તો નીકળી સાઈડ ઉપરથી 9-10 વાગ્યા પછી. એ વખતે તો વધારે અકસ્માત થાય છે, તો તમને ચિંતા કે બીક નથી કે ભાઈ ક્યાંય ઠોકે તો હોય જ ને, એમનામ લાવી હેલ્મેટ તો રાખીએ જ છે ને, કે નહીં રાખવાનો શું મતલબ છે? પહેર્યું કેમ? પણ અત્યારે કાલે સાઈડ ઉપર પડી રહ્યું છે યાર. બહાના તો જુઓ ભાઈ, લોકોના બહાના બહુ સખત છે. જો અહીંયા સાહેબ એમને હેલ્મેટ માટે મેમો લાયસન્સ આપો મને. હેલ્મેટ નથી પહેર્યો એના માટેનો ફાઇન આપું છું. હેલ્મેટ પહેરો, તમારા માટે સારું છે. મારી સેલા સાઈડ ચાલે. કાલ રાત્રે અમે ગયા, તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા છો ને ભાઈ, તો ધેટ્સ ઇનફ. તમે હેલ્મેટ પહેરો, પહેરીને નીકળો, તમને કોઈ નહીં રોકે. તો તમને રોક્યા છે હેલ્મેટ વગર, તો હું ફાઇન તો આપું ને ભાઈ. પણ સેલા સાઈડ ચાલે જ છે. પણ સાહેબ રોજ પહેરીએ છીએ. હવે આજે અહીંયા જો અહીંયા પોલીસ કર્મીઓ સાથે આવી રીતે દલીલો થતી હોય તો આપણે કહીએ કે ભાઈ
સાહેબ અહીંયા આટલા થાકી જાય કે સાહેબ બૂમો બૂમ પાડે છે, પણ શું કર્યું સાહેબ તમારા માટે જ છે ને, તમારી સુરક્ષા માટે મારી સેફટી માટે જ છે તો અમને ખબર એટલે તો અમે લોકો હેલ્મેટ રાખીએ બાઇક જોડે જ આવ્યું અમારે ક્યાં રાખ્યું? પણ આજે નથી એટલે આજે તમે મને પૂછો આજે તમે બહાર સાહેબ રોજ ઊભા હોય બરાબર બધા સરખેજના જેટલા સાહેબ હોય બધા અહીં રોજ ઊભા હોય મારા ડેલી મારી સેલા જ સાઈડ ચાલતી હોય તમે કેમ હેલ્મેટ પહેર્યું છે? સુરક્ષા માટે પહેરવું જ પડે ને. તો તમે એટલે મેમોથી બચવા પહેર્યું છે કે સુરક્ષા માટે? સુરક્ષા માટે ઓબ્વિયસલી હેલ્મેટ પહેરીને કોઈ ગાડી હાલે ના હાલે? કોઈ દિવસ નહીં. કોઈ શું કેવું છે? લોકોને હેલ્મેટ તો પહેરતા નથી. પહેરવું જ જોઈએ. લોકોએ હેલ્મેટ પહેરવું જ જોઈએ. અને તમે પોલીસને જોઈને ભાગ્યા નહીં? ભાગવાનું શા માટે? પણ આપણે સુરક્ષા માટે બધા કાયદા કાનૂન. તમારી પાસે તમે હેલ્મેટ પહેર્યું છે બહુ સારી વસ્તુ છે. હવે તમારું જે વ્હીકલ છે ને અનઇન્શ્યોર્ડ છે બરાબર, ઇન્સ્યોરન્સ તમારું એક્સપાયર થઈ ગયા પછી તમે કઢાવ્યું નથી, પીયુસી પણ તમે કઢાવી નથી. અહીંયા જોઈ શકો છો લોકો આપણને જોઈને ભાગી જાય છે ભાઈ. જો બેન જો ત્યાં ભાગી ગયા છે, બેન પોલીસને જોઈને અહીંયા ભાગે છે, સાઈડમાંથી કાઢી લીધી છે. લોકો પાસે બહુ જ સખત બહાના છે. સાહેબ શું કહેવા માંગશો? લોકો આટલા બહાના બનાવે છે, તમે થાકતા નથી? અમે તો હવે અમારું કામ જ આ છે એટલે થાકવાનો તો કોઈ સવાલ નથી, પણ લોકો અલગ અલગ પ્રકારના બહુ વધારે બહાના કાઢતા હોય છે. અમે સાંભળીને અમે ક્યારેક અમને પણ એમ થાય કે ખરેખર આવા પણ બહાના હોય એમ. એટલે પબ્લિકને એટલું કહેવા માંગીશ, બહાના ના કાઢો. તમે નથી હેલ્મેટ પહેર્યું એક્સેપ્ટ કરો અને ફાઇન લઈ લો, એટલે જેથી કરીને તમે એકવાર ફાઇન ભરશો તો તમે બીજી વાર હેલ્મેટ પહેરશો, અને હેલ્મેટ પહેરશો ક્યારેક બચી જશો તો તમે ટ્રાફિક પોલીસની શુક્રિયા કરશો ક્યારેક. ધન્યવાદ સાહેબ. અહીંયા જો આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે. ભાઈ કેમ હેલ્મેટ નથી પહેર્યું? અલા જમા દો ને. હા હેલ્મેટ કેમ નથી પહેર્યું? પહેરીશું. પહેરીશું ને? અહીંયા ઉભા રહો, એક મિનિટ ઉભા રહો. હા બોલો બોલો. કેમ નથી પહેર્યું? અરે સોલંકી સાહેબ સવારે તો તમે યાર મને પકડ્યો ત્યાં આગળ, પણ 2 મિનિટ સાહેબ જોડે વાત કરો. વાંધો નહીં. પણ સાહેબ હું રિટર્ન આવ્યો છું ત્યાં સિંધુ ભવનથી અમારી બધી. પણ સાહેબ હું ગાંધીનગર અમારી ઓફિસ છે ત્યાંથી અમે સાહેબ જોડે જવું ત્યાંથી સિંધુ ભવન રોડથી. સવારથી સાંજ પડી જાય હેલ્મેટ તમને મળ્યું નહીં કે? છે મારા ઘરે પણ આજે હું પહેરવું ભૂલી ગયો તો સવારે સાહેબે મને પકડ્યો તો પૂછી જોઉં. પકડે તું પણ ના સુધરે હજી તમે? એકવાર પકડે પછી ના સુધરે? આમાં કેવું એકવાર ભૂલ કરો પછી બીજી વાર ભૂલ કરો એ રીતે ના. શું થયું છે? જવા તો પણ લાઈફ શું કરવા કરો છો? લાઈફમાં સાહેબને ખબર છે. અહીંયા તમે બહાના જોઈ શકો છો ભાઈ. એમને સવારે સાહેબે રોક્યા હતા, પછી સાંજ સુધી એમને હેલ્મેટ પહેર્યું હતું, પછી એમ કહે છે કે સાહેબે મને સવારે રોક્યો હતો. તમે લોકોની હદ જો બહાના. એનો મતલબ એવો ના હોય કે તમે બીજી વાર ના પહેરો. તમારા માટે છે ને હેલ્મેટ, અમારા માટે છે. પણ સાહેબ હું સવારે જ મેં હા પણ તો હું એ જ કહું છું કે તમે એકવાર મેમો લો તો બીજી વાર પણ મેમો આવી શકે. પણ કાલ સવારથી ના પહેરું તો મારી ભૂલ થઈ. પણ હવે સાહેબ ત્યાંથી ક્યાંથી લઉં ઓફિસથી? તમે સવારથી ઘરે જ નથી ગયા? સાહેબ ગાંધીનગર મારી ઓફિસ છે, હું સર સાથે જઉં છું એગ્રીકલ્ચર. તમને મેમો આપેલો છે સવારે? ઓકે પણ હવે તમે હેલ્મેટ પહેરજો બરાબર, કાલથી નહીતર પછી રોજ મેમો આવશે, ટ્રાફિક પોલીસ રોજ મેમો આપશે બરાબર. ભાઈ જો કેવા ગુસ્સામાં નીકળે છે. જો ભાઈ હેલ્મેટ નથી પહેર્યું. બેટરી વાળી ગાડી. અચ્છા બેટરી વાળી ગાડી છે. 25 ઉપર જશે. અરે બાપ રે, બહાનો જોરદાર આપો જોઈએ. અરે ડિલિવરી અને અભિયાન ભલે બેટરી વાળી રહી પણ હેલ્મેટ પહેરો તમારા માટે. આપણે એવું નહીં કે આપણી સ્પીડ લિમિટમાં હોય, ક્યારેક પાછળ વાળા ટક્કર મારી દે તોય આપણને કામમાં. અત્યારે આજકાલ ખબર નથી વાંચતા કે આટલા અકસ્માત થઈ રહ્યા, લોકો રેશ ડ્રાઇવિંગ કરે. યસ આઈ નો. તમને બીક નથી મરવાની? બીક મળે પણ આ તો થોડુંક જ જે છે ને એટલે થોડામાં જ મરવાનું થાય છે ભાઈ, થોડામાં જ અકસ્માત થઈ છે. હા એગ્રી ક્યાં ના પડી જાય. એગ્રી કરો તો હેલ્મેટ પહેરો. સેફટી માટે છે. ચલણ ભલે જનરેટ ના થાય પણ સેફટી માટે પહેરો. 100% તમારી વાત. હવે હેલ્મેટ પહેરશો? ડન. બીજાને શું કહેતો હેલ્મેટ નથી પહેરશો? પહેરવું જોઈએ એમ. અકસ્માતથી આપણા ઘરે ફેમિલી વાળા આ જોવે પહેરવું. ધન્યવાદ. તો જેમ કે તમે જોયું કે અહીંયા આપણે રાજપથ ક્લબ કટ ઉપર અહીંયા ઊભા છે. જે રસ્તો અહીંયા બોપલથી રાજપથ ક્લબ તરફ જઈ રહ્યો છે, તો અહીંયા તમે જોયું કે લોકો કેવી રીતે અલગ અલગ ટાઈપના બહાના બનાવે છે. આપણે સાહેબ સાથે ચર્ચા કરી કે અહીંયા કેવી રીતેનું તંત્ર ચાલે છે, કેવી રીતે સાહેબ મેનેજ કરે છે. અહીંયા આટલું ટ્રાફિક હોય છે, લોકો આટલા અલગ અલગ પ્રકારના બહાના બનાવે છે. એમની સાથે ચર્ચા કરી જે લોકો હેલ્મેટ્સ પહેરે છે. તો હું વિનંતી કરીશ બધાને કે જો તમે ક્યારે પણ પોલીસ કર્મીઓને કે આપણા પોલીસ વાળા સાહેબને જો, તો હું વિનંતી કરીશ બધાને કે તમે જ્યારે પણ પોલીસ કર્મીઓને કે આપણા જવાનોને જો તો એમનાથી ભાગો નહીં. એ આપણી સુરક્ષા માટે જ છે અને એ લોકો આપણા માટે જ છે. તમારું શું કહેવું છે આની ઉપર? અમને કમેન્ટ્સમાં જણાવો. ધન્યવાદ.